કોઈક તો છે જે આ ખેડૂત આંદોલનને તોડવા માંગે છે, પણ કોણ? સવાલ એ છે, અસમંજસ એ છે, અને એમાં કેટલાક અણસાર મળ્યા છે મને, અને એ જ અણસાર તમારી સામે મૂકવા આવ્યો છું. કેટલાક એવા અણસાર છે જે નિલેશ એરવડિયા તરફથી પણ મળી રહ્યા છે, હકાભા ગઢવી તરફથી પણ મળી રહ્યા છે. હકાભા ગઢવી છેલ્લા 4 દિવસથી કહી રહ્યા છે કે આ આંદોલનને તોડવા માટે નિલેશ એરવડિયા પ્રયાસ કરી રહ્યા છે. નિલેશ એરવડિયા કહી રહ્યા છે કે કેટલાક સરકારના એજન્ટો આવે છે, મને ધાક ધમકી આપે છે, પૈસાની લાલચો આપે છે અને આ આંદોલનને તોડવા માંગે છે. પણ સવાલ એ છે કે હકાભા સાચા કે નિલેશ એરવડિયા સાચા? નિલેશ એરવડિયા પાસેથી સત્ય જાણવા માટે અમે પ્રયત્ન કર્યો. એમની સાથે ફોન પર વાતચીત કરી ત્યારે નિલેશ એરવડિયાએ શું કહ્યું એ સાંભળો. હું ગદ્દાર છું કે વફાદાર છું એ ખેડૂત સમાજ નક્કી કરશે. મારું આ પહેલું આંદોલન નથી, મારું આ 5મું આંદોલન છે. અત્યાર સુધીમાં ક્યાંયથી કોઈ દિવસ 100 રૂપિયા લીધેલા નથી. મારા ચારિત્ર ઉપર દાગ કરવો એ ઘણી બધી ગંભીર બાબત કહેવાય. એ ખેડૂત સમાજ નક્કી કરશે. કારણ કે આ આંદોલનને છેલ્લા 10 દિવસથી તોડવા મરોડવા લાલચ, લોભ, પ્રલોભનો, મેં આપના માધ્યમથી જ ઇન્ટરવ્યુ આપેલું છે કે મને ધાક ધમકીઓ આપવામાં આવે છે, મારી નાખવાની ધમકીઓમાં આપવામાં આવે છે, એન્કાઉન્ટર કરવાની આપવામાં આવે છે, અને અન્ય લોકો, અન્ય ચહેરા તરફથી ઘણી લાલચો પણ આપવામાં આવે છે. હકાભા તો નાની વાત કરે છે, મને 25-50 કરોડની પણ ઓફરો થયેલી છે. પાટીદાર આંદોલનમાં 200 કરોડની ઓફર થયેલી છે. મારી આખી ટીમ વેચાઈ ગયેલી છે. નિલેશ એરવડિયા આજે અખંડ છે ને અડગ છે. મારી છાપ જ આઝાદની છે. હું બોલવામાં બેફાક છું, બરોબર છે. તો ક્યાંક ને ક્યાંક હકાભાઈએ કોઈ લાલચ આપી હોય અને હું બોલ્યો હોય કે ભાઈ પૈસા હવે આપણે આંદોલનમાં વાપરી નાખશું કે આમ કે તેમ કે, તો એ 2 નંબરની વસ્તુ છે. બાકી આજ સુધીમાં 1 રૂપિયો મેં મારા જીવનની અંદર કોઈ દિવસ કોઈ આંદોલનમાંથી લીધેલો નથી. હું તમામ આંદોલનો કરું છું અને હું સક્ષમ છું. હું બીજાની જેમ લુખેશ નથી, લલ્લુ પંજુ નથી, બિઝનેસમેન છું અને જમીન જાયદાદ ધરાવું છું. રાજકીય ઘરાનામાંથી આવું છું અને એક સારા સદ્ધર પરિવારમાંથી આવું છું. એટલે કોઈ એની નોંધ લીધેલી હોય અને ખેડૂત સમાજને ખબર છે. આજે ગુજરાત આખામાં ત્યાં સમર્થન આપવામાં આવે છે તો એ મારી ટીમો છે, મારું વાવેલું છે. ખેડૂત આંદોલન કરેલું છે, વિદ્યાર્થી આંદોલન કરેલું છે, પાટીદાર આંદોલન કરેલું છે અને એન્ટી કરપ્શન મુવમેન્ટ દિલ્હી કરેલી છે. આજ સુધી મારા ચારિત્ર ઉપર દાગ નથી. તો આ આંદોલનને તોડવા માટે 1 હકાભા નહીં 150 હકાભા ઉતરે તો એ આંદોલન તૂટે એમ નથી. ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે. તમે જે વાત કરવી હક, અધિકાર અને ન્યાયની વાત કરો, ખેડૂતોને યોગ્ય વળતર આપવાની વાત કરો. બીજી ત્રીજી વાતો કરોમાં અને આંદોલનને ડેમેજ કરવાની વાત ના કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિએ ના કરવી જોઈએ. હકાભા મારા મિત્ર છે તો હકાભાઈએ પણ ના કરવી જોઈએ અને હજી બીજા લોકો તોડવાના પ્રયાસ કરે છે તેને પણ પ્રયાસ ના કરવા જોઈએ. આવી મારી 2 હાથ જોડીને વિનંતી છે. ખેડૂત બિચારો છે, લાચાર છે, બેબસ છે, એને સાથ સહકાર આપવો જોઈએ અને મદદ કરવી જોઈએ. નિલેશ એરવડિયાનું સ્પષ્ટ કહેવું છે કે હું આઝાદ છું, હું લડું છું, હું લડતો રહીશ. પહેલું આંદોલન નથી અને આપણે જોઈ ચૂક્યા છીએ. પંજાબના આંદોલન વખતે પણ એમણે લડત લડી હતી. પાટીદાર આંદોલનમાં પણ એમની ભૂમિકા આપણે જોઈ છે. એન્ટી કરપ્શન આંદોલનની પણ એ વાત કરી રહ્યા છે અને એની સાથે આ ખેડૂત આંદોલન પર હકાભા કહી રહ્યા છે કે 15 દિવસ સુધી કોઈ માણસ ઉપવાસ કરી જ ન શકે. 7 દિવસમાં તો ભેંસ મરી જાય તો માણસ 15 દિવસ કેવી રીતે જીવી શકે? એમના ચહેરા પર એક શિકલ પણ નથી આવી જે આંદોલન પર બેઠા છે. શું નિલેશ એરવડિયાનો આ ચહેરો તમને લાગે છે કે હકાભા કહી રહ્યા છે એ પ્રમાણે છે? કારણ કે નિલેશ એરવડિયા સાથે જ્યારે ઉપવાસ પર બેઠા ત્યારે મેં વાત કરી હતી. એ વખતનો એમનો આ ચહેરો જુઓ અને આ અત્યારનો ચહેરો જે આજે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને ગઈકાલે મારી સાથે એમણે પ્રત્યક્ષ વાતચીત કરી હતી એ વખતનો આ ચહેરો. ખરેખર એવું લાગે છે કે ઉપવાસના ઓથાર હેઠળ પેટ ભરીને જમવામાં આવી રહ્યું છે. જે આરોપો લાગી રહ્યા છે, શું એ આરોપો સાચા લાગી રહ્યા છે? પણ બીજી બાજુ હકાભા ગઢવીએ એક ઓડિયો ક્લિપ પણ જાહેર કરી છે. એ ઓડિયો ક્લિપમાં પૈસાની વાત થતી સંભળાઈ રહી છે, એમાં પણ કોઈ બેમત નથી. પણ બીજી બાજુ નિલેશ એરવડિયા કહી રહ્યા છે કે મારા શબ્દોને તોડી મરોડીને મૂકવામાં આવ્યા છે. હકાભા કહી રહ્યા છે કે 25 કરોડ રૂપિયા કમાવાનો પ્લાન હતો. હકાભા સાથે પણ મેં પ્રત્યક્ષ વાત કરી હતી અને એમણે કહ્યું હતું કે કરોડ રૂપિયો લઉં ને તો મારા છોકરા ફાટી પડે, મારો વંશ ભૂસાઈ જાય, મારું નખોદ જાય, એ વાત એમણે મને કહી હતી. અને એ વાત સાબિતી સાથે
આ ટુકડો એમની સાથેની વાતચીતનો સાંભળો શું કહી રહ્યા છે. કારણ કે આ ખેડૂતના પૈસા હું ખાઈ જાઉં તો મારા છોકરા ફાટી પડે. શું વાત કરો, કરોડ ખેડૂતની હાય લાગી જાય મને. નાના નાના માણસો, ગરીબ માણસો છે. હવે બંને પોતપોતાની રીતે વાત મૂકી રહ્યા છે. હકાભા કહી રહ્યા છે કે નિલેશ ઇરવડિયા માટે મેં સમિતિને ચેતવવાના ખૂબ પ્રયાસો કર્યા, ખેડૂતોને ચેતવવાના ખૂબ પ્રયાસો કર્યા, પણ બીજી બાજુ જ્યારે ખેડૂતો સાથે વાતચીત થાય છે તો ખેડૂતો તો કહી રહ્યા છે કે ભાઈ અમને નિલેશ ઇરવડિયા પર પૂરેપૂરો ભરોસો છે. નિલેશ ઇરવડિયા ન્યાયિક રીતે લડે છે, ઈમાનદારીથી લડે છે અને એટલા માટે જ એમને હટાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. પણ એ પ્રયત્નો કોણ કરી રહ્યું છે? હકાભા તો કહે છે કે હું 1 કરોડ ખેડૂતો માટે લડતો રહીશ, તો હકાભા પર શંકા કરવી શું યોગ્ય છે? નિલેશ ઇરવડિયા તો ત્યાં સુધી બોલી ગયા કે હકાભા લુખ્ખો છે. આ લુખ્ખાથી ડરતો નથી, આ લુખ્ખાથી હું ગભરાતો નથી. હું તો ખાનદાની માણસ છું. તમે સાંભળ્યું જ્યારે મારી એમની સાથે ફોન પર વાતચીત થઈ ત્યારે. શું આ હદ સુધી અંગત દુશ્મની પહોંચી ગઈ છે કે પછી કોઈ પાછળ છે જે દોરી સંચાર આનો કરી રહ્યું છે અને ખેડૂતોને મૂંઝવણમાં, કન્ફ્યુઝનમાં મૂકવા માંગે છે કે એમના વચ્ચે ગદ્દાર કોણ છે? ક્યાંક એવું તો નથી ને કે ના નિલેશ ઇરવડિયા ગદ્દાર છે ના હકાભા, પણ એવો ભ્રમ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી કરીને ખેડૂતોનો બંને ઉપરથી વિશ્વાસ ડગી જાય. બંને પોતપોતાની રીતે લડતા પણ હોય ખેડૂતો માટે, પણ એક એવું ચિત્ર ઊભું કરવામાં આવે કે ખેડૂતોનો વિશ્વાસ ડગે અને આંદોલન તૂટી જાય. પણ આમાંથી એક સવાલ એ ઊભો થાય છે કે આંદોલન હવે તોડવાની જરૂર ક્યાં આવી? સરકારે જ્યારે સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે એનું એડવાન્સ વળતર આપવામાં આવશે અને જંત્રી મંત્રીના ભાવે નહીં, આ વળતર જે આપવામાં આવશે એ વળતર માર્કેટ ભાવના બમણા રૂપિયા આપવામાં આવશે. જો કે જે 6 માંગ હતી એમાં 400%, 300%, 230%, ગ્રેજ્યુઅલી નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, મહાનગરપાલિકા એ રીતે આપવાની વાત ખેડૂતોની હતી. પણ એડવાન્સની જે ખેડૂતોની શરત હતી એ સરકારે મંજૂર કરી લીધી છે. થાંભલાની આસપાસનું જે ક્ષેત્રફળ હતું જે સરકાર ગણતરી કરતી હતી એ પણ વધારવા માટે સરકાર તૈયાર થઈ ગઈ છે. એટલે કે જો મોટા ભાગની માંગો સ્વીકારવામાં આવી છે તો હવે આ આંદોલન તોડવાની જરૂર ક્યાં છે? ક્યાંક એવું તો નથી ને કે કોઈ જૂની દુશ્મની છે અને એ જૂની દુશ્મની આ ખેડૂતોના ખભા પર બંદૂક રાખીને ફોડવામાં આવી રહી છે? એના કોઈ રિવેન્જ લેવામાં આવી રહ્યા છે, કોઈ બદલાની ભાવનાથી આ બધું જ કરવામાં આવી રહ્યું છે. પણ એ કરી કોણ રહ્યું છે? અત્યાર સુધી નિલેશ ઇરવડિયા શાંત હતા. એમણે કહ્યું હતું મને કે કેટલાક સરકારના એજન્ટો આવે છે. મેં એમને સ્પષ્ટ પૂછ્યું કે શું તમારો ઈશારો હકાભા તરફ છે? તો એમણે શું જવાબ આપ્યો એ પણ સાંભળો. ભારતીય જનતા પાર્ટી કોઈથી ડાયરેક્ટ એટેક કરતી જ નથી. એના ફોલ્ડરિયા દ્વારા જ એના એટેક કરાવરાવે છે. કોઈને કોઈ રિચાર્જ કરી અને એના કોઈ પણ મળતિયા દ્વારા જ તમામ કાર્યક્રમો કરે છે. તમારો ટાર્ગેટ હકાભા ઉપર ના, મારો ટાર્ગેટ હકાભા નથી. મને ધમકી દેવા બીજા લોકો આવ્યા છે, મને લાલચ દેવા બીજા લોકો આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એના મળતિયા દ્વારા આંદોલનને ડેમેજ કરવાના છેલ્લા 8 દિવસથી પ્રયાસ થઈ રહ્યા છે. પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખેડૂતોનો હજારો નહીં લાખોની જનમેદનીનો પ્રવાહ સ્વૈચ્છિક ખર્ચે આવી રહ્યો છે અને ખર્ચે ટૂંક સમયમાં ખેડૂત પંચાયત અમે બોલાવી રહ્યા છીએ અને એવી પંચાયત બોલાવી રહ્યા છીએ કે ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર નરેન્દ્ર મોદીની કોઈ દિવસ સભા ન થઈ હોય, ન ભૂતો ન ભવિષ્ય, એવડી ખેડૂત પંચાયત ગુજરાતની અંદર નજીકમાં, જેતપરની નજીકમાં બોલાવી રહ્યા છીએ. બોલો જય જવાન, જય જવાન. નિલેશ ઇરવડિયા આજે ખુલીને બોલ્યા છે હકાભા માટે, પણ આ પહેલા ક્યારેય એ બોલ્યા નથી. હકાભાઈ નિલેશ ઇરવડિયા પર જ્યારે એમને મીટિંગમાં આવવાની ના પાડી દેવામાં આવી હતી ત્યારે ત્યારથી જ એટલે લગભગ 4 દિવસથી એ આરોપ લગાવતા આવ્યા છે. નિલેશ ઇરવડિયા સાચા કે પછી હકાભા સાચા કે પછી બંને સાચા છે અને બેની લડાઈમાં કોઈ ત્રીજો ફાવવાનું કામ કરી રહ્યું છે? જરા આ દ્રશ્યોને જુઓ. આ છે હળવદમાં આવેલું હકાભાનું ઘર. હકાભાના ઘર પર સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી છે. કોના દ્વારા? કેમ? સ્વાભાવિક છે ભાઈ, પોલીસ છે તો અંગત સિક્યોરિટી તો હોય જ નહીં. અને જો ખાખીધારી પોલીસ હોય તો સિક્યોરિટી કોણે મોકલી હોય અથવા તો કોણે પ્રદાન કરી હોય એ સવાલ બહુ જાજો વિચાર માંગી લે એવો છે નહીં. જો કે હકાભાઈ જેવી પ્રેસ કોન્ફરન્સ કરી કે તરત જ એમના ઘરે સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી. આખરે કેમ? હકાભાઈ એની પહેલા પણ કહ્યું હતું કે મારે જેત પર જવું હોય તો હવે મને એક બાંયધરી જોઈએ કે મને કશું જ નહીં થાય.
ત્યાં 10,000 જણા હોય અને એક એક પથ્થરે મને મારે તો મારું તો કામ પૂરું કરી નાખે. અરે હકાભાઈ, જે ખેડૂત માટેની લડત તમે લઈને નીકળ્યા છો, એ ખેડૂત માટે લડવાની તમે વાત કરી રહ્યા છો, એ ખેડૂત શું કામ તમને પથ્થર મારે? શું તમને નિલેશ એરવડિયાથી બીક લાગે છે? એક ક્ષીણ થઈ ગયેલું શરીર છે અને નિલેશ એરવડિયા જેવો વ્યક્તિ તમારા ઘર પર હુમલો શું કામ કરાવે? તમે એક બાજુ કહી રહ્યા છો કે સાથે મળીને આ પ્લાન હતો, તમને લાલચ લોભમાં ફસાવ્યા હતા, તો તમને બીક લાગે છે કે નિલેશ એરવડિયા તમારા પર હુમલો કરાવશે. પણ નિલેશ એરવડિયા કહી રહ્યા છે કે એ તો અણી શુદ્ધ સ્વચ્છ છે, તો પછી એ શું કામ આવું કંઈ કરાવે? સવાલો ઘણા બધા છે અને આ જ સવાલો અને આ જે સિક્યોરિટીના દ્રશ્યો છે, ખાખીધારી પહેરાના દ્રશ્યો, એ સંશય ઘણા ઊભા કરી જાય છે. ખેડૂતોને મારી અપીલ છે, સંગઠિત રહેજો, કારણ કે હું કણબીનો દીકરો છું, હું ખેડૂતનો દીકરો છું અને એટલા માટે એક ખેડૂતના દીકરા તરીકે તમને અપીલ કરું છું, સંપીને રહેજો. ભાગ પડાવવા વાળા હજી પણ આવશે. માત્ર સરકાર તરફથી જાહેરાત થઈ છે, આ જાહેરાત છે, વળતર હજી મળ્યું નથી, લેખિત બાંયધરી મળી નથી, હજી સરકારી કાર્યવાહી થઈ નથી. એટલે કદાચ બની શકે કે કરવાની નોબત જ ન આવે, એના માટે આ બધું થતું હોય. તમારા આગેવાનો પર વિશ્વાસ રાખીને બેસજો, તમારા માટે જે લડી રહ્યું છે એના પર વિશ્વાસ રાખજો, પણ એની સાથે મનમાં થોડા સંશય સાથે એમની પર ચાંપતી નજર પણ રાખજો કે કોઈ ખેડૂતોનું બેલી બનીને આવે અને ખેડૂતોના આંદોલનમાં ફૂટ પડાવીને ન જતું. કારણ કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વર્ષોથી, દાયકાઓથી ચાલી આવે છે. બચીને રહેજો, યાદ રાખજો, બટેંગે તો કટેંગે. આપણે સંગઠિત રહેવાનું છે. જો આવા જ વિડીયો તમને ગમતા હોય તો હું નુપુર તમને અપીલ કરું છું કે બસ એક નાનકડું કામ કરવાનું છે, વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.